સુરત વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ હાથ ધરાઈ હતી અને રોંગ સાઈડે આવતા વાહન ચાલકોને દંડ ફટકારાયો હતો। સુરતમાં ફરી ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડે આવતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓ સામે લાલ આંખ કરાઈ છે। ત્યારે વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી। એક ટ્રાફિક ડીસીપી દ્વારા રોંગ સાઈડ આવતા લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો, જેમાં 10 થી પણ વધારે ટુ વ્હીલર ગાડીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો। તમે જાણો છો કે સુરત રેલવે સ્ટેશનનો જે મહત્વાકાંક્ષી પ્રોગ્રામ છે, કાર્યક્રમ સિટકો, એનું જે કોરિડોરનું કામ ચાલે છે એ અહીંયા વરાછા રોડ ઉપર વેર હાઉસ 3 રસ્તાથી એનો રેમ્પ ચાલુ થાય છે। એના કારણે વેર હાઉસ 3 રસ્તાથી લઈ અને વૈશાલી સર્કલ સુધીનો જે એક સાઈડનો રોડ છે બંધ કરવામાં આવેલો છે। એના માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત સાહેબનાઓએ જાહેરનામું પણ બહાર પાડેલું છે। એના માટે ઓલ્ટરનેટ રૂટ પણ આપવામાં આવેલો છે। એના માટે જરૂરી બોર્ડ પણ મારવામાં આવેલા છે ડાયવર્ઝનના। તેમ છતાં વેર હાઉસ 3 રસ્તા ઉપર જે રીતે બેરિકેડ મારી અને ત્યાં પણ બોર્ડ મારવામાં આવેલા છે, તેમ છતાં પબ્લિકના માણસો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરતા હોય છે અને કાયદાનું પાલન કરતા હોતા નથી। જેને અમલવારી કરાવવા માટે અત્યારે અમે ગીતાંજલિ ચોકી પાસે આવેલ પેટ્રોલ પંપની પાસે અમારા સ્ટાફના માણસો સાથે ખાસ કરીને રોંગ સાઈડમાં જે લોકો આવી રહેલ છે એના ઉપર વિશેષ કાર્યવાહી કરી રહેલ છીએ। અત્યાર સુધીમાં અમે અહીંયા 3 થી 4 વાહનનો રોંગ સાઈડનો અને બીજા દંડ લીધેલા છે, પરંતુ અહીંયા અમે કાર્યવાહી કરવાથી એની ઇફેક્ટ ત્યાં જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો કે હવે વેરહાઉસ 3 રસ્તાથી કોઈ આ બાજુ આવી રહેલ નથી। તો અમે એ મેસેજ આપવા માગીએ છીએ નાગરિકોને કે તમે મહેરબાન પોલીસ કમિશનર સાહેબના જાહેરનામાને સમજો અને તે મુજબ થોડું તમારે લોંગ જવું પડશે, પરંતુ ટ્રાફિકની સમસ્યા નહીં થાય, ટ્રાફિક વ્યવસ્થિત ચાલશે અને લોકોને જીવનું જોખમ નહીં ઊભું થાય। ક્યારેક ગંભીર પ્રકારના બનાવો બનતા હોય છે। 2 દિવસ પહેલાં જે અણુવ્રત દ્વાર પાસે બનાવ બનેલો ગંભીર પ્રકારનો, એમાં કોઈ યુવક જે રીતે વાહન ચલાવતો હતો એનાથી જે બનાવ બનેલો એ તમે જોઈ શકો છો। તો એ રોંગ સાઈડ એ ખૂબ ડેન્જર છે અને નામદાર કોર્ટ તરફથી પણ રોંગ સાઈડ ડ્રાઇવિંગ ઉપર વિશેષ ભાર આપી અને કડકમાં કડક કાર્યવાહી કરવાની ગાઈડલાઈન આપવામાં આવેલી છે। તો એ તમામ કાર્યવાહી અમે અહીંયા કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ।